લીંબડી તાલુકામાં ડુંગરી ગામે આપણા આદિવાસી સમાજના લીડર કેડિયાપાડાના ધારાસભ્ય અને જે ભાજપની સામે ક્યારેય ઝૂકતા નથી, સમજી લો કે જે ફોરેસ્ટ ખાતું હતું એમને પણ સાહેબને જેલમાં મૂક્યા હતા, અત્યારે પોલીસ ખાતાએ પણ જેલમાં મૂક્યા હતા. 80 દિવસ સાહેબ જેલમાં રહ્યા છે. સાહેબ 80 દિવસ સાહેબને જેલમાં રાખ્યા છે. પણ આ આદિવાસીનો હીરો લોખંડી પુરુષ ક્યારેય નમ્યો નથી અને નમવાનો પણ નથી અને ઝૂકવાનો પણ નથી. પછી બધાને જ કરાવી દઈશું. હા ને, થોડી વાર થઈ જાય. બધા સમજી લો કે આપણે ચૈતરભાઈ નું સ્વાગત જ કરી રહ્યા છે. મારા શબ્દોથી હું સ્વાગત કરું છું કે આપણા આ આદિવાસી સમાજમાં આજે વીર પુરુષ માનીએ, લોખંડી પુરુષ માનીએ તો એ ચૈતરભાઈ છે. કોણ છે? ચૈતરભાઈ. એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. એવા ચૈતરભાઈ આ લીંબડી તાલુકાના ડુંગરી ગામમાં આપણે આ સભામાં ઉપસ્થિત થયા છે. એમનો દિલથી હૃદયથી આભાર માનું છું. સાથે સાથે અહીંયા ઉપસ્થિત નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ, રાકેશભાઈ, અનિલભાઈ, શ્રુતિબેન, જિજ્ઞાસાબેન, ભાનુભાઈ, મુનિયાજી, બાબુભાઈ, પૂરી આમ આદમીની ટીમ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે. અને મારી સામે કોઈ જિલ્લા પંચાયત લડવા વાળા, કોઈ તાલુકા પંચાયત લડવા વાળા, કોઈ ધારાસભ્યનું પદ પણ લડવા વાળા અને કોઈ સરપંચ પણ લડવા વાળા તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, ભાઈઓ, તમે ખૂબ કિંમતી સમય કાઢીને, તમારો કિંમતી સમય કાઢીને આવા વરસાદમાં પણ ઉપસ્થિત રહ્યા છો. નરેન્દ્ર મોદી જ્યારે આવે ત્યારે ગાડીઓ ભરીને ભાડા આપીને એમને રોજ આપીને બોલાવવામાં આવે છે. બોલાવવામાં આવે કે નથી આવતા? અત્યારે તમે કોઈએ આપણને ભાડું આપ્યું નથી. આલ્યું છે કોઈને? આજે આપણે આ ગુજરાતમાં પરિવર્તન કરવા નીકળ્યા છે, બદલાવની લહેર લઈને નીકળ્યા છે. આ દાહોદમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે એના માટે અત્યારથી જ આ તમારી લહેરકી દેખાઈ રહી છે. જીતી જઈશું. જીતશો ને? કેટલા જણ જીતવા નીકળ્યા છે? આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવાની છે અને ત્યારબાદ ગુજરાતનો કિલ્લો સર કરવાનો છે. અને એના બાદ આ ભારત દેશ અત્યારે આ ભાજપની ગુલામીમાં છે, તો ભારત દેશને પણ આપણે અમેરિકાની સામે જેમ સર્વસત્તા છે બધા દેશોમાં, એમ આપણે ભારત દેશને પણ સર્વસત્તા અપાવવાની છે. અપાવીશું ને? તો આવા ચૈતરભાઈ અહીંયા અડગ ઉભા છે. સાથે સાથે ચૈતરભાઈ લડી રહ્યા છે. તમે બધા એમને પીઠ મળશો. પણ મારી તમને બધાને એક વિનંતી છે, અહીંયા આયા છે એમને કે અહીંથી જઈને ઘરે જઈને પણ એવો સંકલ્પ કરજો કે આ ભાજપ વાળા નરેગા આખું ખાઈ ગયા કે નથી ખાઈ ગયા? આ ભાજપ વાળા જીએસટી લાયક નથી લાયા? સાથે સાથે આ ચૈતરભાઈએ જે ટ્રાયબલ યોજનાનું બોગસ કાઢ્યું હતું, 6 કચેરી બોગસ નીકળી હતી, બધાને ખબર છે ને? તો એ પણ અત્યારે પણ આ ટ્રાયબલમાં બોગસ ચાલે છે. સાહેબ, આ તમામ યોજનાઓ આ ભાજપ વાળા અત્યારે એક નાગની જેમ ફેણ માંડીને એ યોજના ઉપર બેઠેલા છે. તો આ માણસોને ચોર કહેવાય કે નહીં કહેવાય? કેટલા જણ કે છે ચોર માને છે? તો હું એક નારો બોલાડવાનો છું. બોલશો ને? હું બોલાડીશ. ચોર છે ભાઈ, ચોર છે, ચોર છે ભાઈ, ચોર છે, ચોર છે ભાઈ, ચોર છે, ચોર છે ભાઈ, ચોર છે. જય ભવાની, જય ભવાની.
આપણે બધાએ આ દાહોદ જિલ્લામાંથી ભાજપને હાંકી કાઢવાની છે અને પૂરા ગુજરાત માટે પણ આપણે મહેનત કરવાની છે. આ પ્રોગ્રામ છે સાહેબ સ્નેહ મિલનનો અને સાથે સાથે ગુજરાત જોડો જનસભાનો પણ આ કાર્યક્રમ છે. ત્યારે અહીંયા જે પણ લીડરો જોડાવાના છે બધાને મારી વિનંતી છે એ લીડરો માટે પણ તમારે સમય આપવાનો છે. એ લીડરો ચૈતરભાઈના હાથે કેસ પહેરવાના છે અને એ લીડરો એવા બનાવીશું આપણે કે આ ભાજપની ગુલામીમાં રહે નહીં. એવા બનાવશો ને? આપણે આવા લીડરો અત્યારે હોદી રહ્યા છે અને એ લોકો સામે ચાલીને આવી રહ્યા છે. જે પણ લીડરો આવશે એમને આપણે માન સન્માન આપીશું. સાથે સાથે જે કેસ પ્રક્રિયા પૂરી કરીને ચૈતરભાઈનું ભાષણ શરૂ થશે. બધાને મંજૂર છે ને? પહેલા કેસ પહેરાવી દઈશું, પછી ચૈતરભાઈનું ભાષણ સાંભળવાનું છે. આપણા અડગ મનના માનવી ચૈતરભાઈને દરેક જણ શાંતિથી સાંભળો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર, જોહાર. બીજી એક વાત એ છે કે ઓબીસી સમાજ, એસટી સમાજ અને એસસી સમાજ માટે ચૈતરભાઈ ખાસ લડ્યા છે. બધાને શિષ્યવૃત્તિ અપાડી છે. એમની લડત આ તણે સમાજ માટે છે. તો તણે સમાજને હું વિનંતી કરીશ ચૈતરભાઈને સાથ સહકાર આપે. જ્યાં પણ ભાજપ વાળા, અત્યારે ભાજપ વાળા એમને બહુ ધરાયા છે, એ જ વાત કરશે ચૈતરભાઈ. ચૈતરભાઈને જેલમાં પણ જ્યાં બેસતા હતા ત્યાં પણ સાપ મોકલવામાં આવ્યા હતા. વિચાર કરો તમે. આ તમારા માટે લડત ચૈતરભાઈ લડી રહ્યા છે અને એની સાથે સાથે અમે પણ તમારા માટે લડી રહ્યા છે. તો તમારો પણ એક અવાજ બનવો જોઈએ કે અમે ચૈતરભાઈ બનીએ. ભણશો ને બધા? તો એટલે જ આશા રાખું છું તમારા ગામમાં ભાજપ વાળો હોય એમને આજથી જઈને કહી દેજો કે અમે પરિવર્તનમાં જોડાઈ ગયા છે અને એને કહેજો કે હવે ભ્રષ્ટાચાર બંધ. કહી દેશો ને? આજથી બંધ કરી દે ને તો જેલના સળિયા કરવા પડશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી.